પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સતત બીજી વાર હાર્દિક પટેલ વિરુદ્ધ પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। ત્યારે કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલે વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા। અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ પણ કોર્ટે તેમને ગેરહાજરીને કારણે વોરંટ ઇસ્યુ કર્યું હતું। જો કે તેમ છતાં તેઓ આજે કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે કડક વલણ અપનાવીને ફરી એકવાર પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। કોર્ટના આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની પકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે। આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો। તે સમયે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારને અનામત આપવાની અને ખેડૂતોના દેવા માફીના માંગ સાથે ઉપવાસની જાહેરાત કરી હતી। આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતા અપશબ્દો અને હાથાપાઈ થઈ હતી। આ ઘટનામાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ 3 લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણૂક અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો।